તો બચુની બેનપણી મૂવીને હું એક લાઇનમાં કહું તો હું આટલું જ કહીશ કે ચાલ જીવી લઈએ મૂવી લો, એમાંથી અમુક ચીજ તમે કાઢો, એને રિવર્સ કરો તો તમને મળશે એક બચુની બેનપણી. તો વિડીયોના શરૂઆતમાં જ હું ફેન્સ પાસેથી માફી માંગુ છું કે તમને આ વિડીયો જોઈને કદાચ દુઃખ પણ થશે, અને તમે અગર જો ખરા ફેન છો એકદમ તો તમે મારી વાત સાથે સહેમત પણ થશો. અમુક મૂવીમાં નેગેટિવ પોઈન્ટ છે અને અમુક પોઝિટિવ પોઈન્ટ છે. આપણે બેઓની આજે વાત કરશું. તો મૂવીના આપણે પ્લોટની વાત કરીએ તો બચુ નામનો એક એકદમ કંજૂસ માણસ છે, જેને કંઈ પણ ચીજ મફતમાં મળે તો એને લૂંટી જ લાય. તો હવે એને એક તક મળી છે મફતમાં બેંકોક જવાની. તો હવે એ તકને એ ઝડપી લીધી છે અને હવે એ નીકળી પડે છે બેંકોક. ત્યાં મળે છે એને એક બાઈ જે એની બને છે બેનપણી. હવે એ બાઈ બેનપણી બનવાનો સફરથી અમદાવાદથી લઈને બેંકોકનો સફર તમને મૂવીમાં જોવાનું રહેશે. આના રાઇટર અને ડિરેક્ટર છે વિપુલ મહેતા. આની સ્ટોરી એકદમ જ સિમ્પલ છે. આમાં એવું કંઈક વધારે કરવા જેવું જ નહોતું સ્ટોરીમાં કે તમને જોવાની હજી મજા આવે. તો આના ડિરેક્શન તરફ આપણે વધીએ તો આનું ડિરેક્શન એમ તો સારું છે. આટલી સિમ્પલ સ્ટોરી હોવા છતાં પણ આનું તમને મૂવી ક્યાંક આટલું બોર ફીલ નથી કરાવતું. સ્ક્રીન પ્લેની વાત કરીએ તો ફર્સ્ટ હાફમાં આનો સ્ક્રીન પ્લે સારો છે. સેકન્ડ હાફમાં ક્યાંક ડગમગાઈ જાય છે, થોડો નીચે આવી જાય છે, પછી પોતાના સ્પીડ પર એ ચાલવા લાગે છે. તો સ્ક્રીન પ્લે પણ આનો કોઈ એવો મેજર ઇશ્યુ નથી. આમ તમને મૂવી જોવામાં ક્યાંક આટલું બોર ફીલ નહીં કરે. મેઇન જે આની નેગેટિવ પોઈન્ટ મેં તમને કીધું એ છે આની સ્ટોરી. આની સ્ટોરી કંઈક એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી કે એકદમ અલગ કે ટ્વિસ્ટ એન્ડ ટર્નથી ભરેલી કે કંઈક વચ્ચે વચ્ચે તમને થ્રિલ આપે એવા મુમેન્ટ્સવાળી નથી. એકદમ જ સિમ્પલ સ્ટોરી છે અને એમાં કંઈક વધારે બતાવવા જેવું પણ એ લોકો પાસે નહોતું. આના આપણે બીજીએમ વગેરેની વાત કરીએ તો આનું બીજીએમ સારું છે અને સિનેમેટોગ્રાફીની વાત કરીએ તો બહુ જ મસ્ત સિનેમેટોગ્રાફી છે. કેમેરા એંગલ મસ્ત છે, એનું પ્રોડક્શન વેલ્યુ મસ્ત છે. ક્યાંક કરતાં ક્યાંક જ નથી લાગતું કે કંજૂસી મૂવીમાં કર્યો, દિલ ખોલીને પૈસા ખર્ચ કર્યા છે એવું લાગે છે. પણ જેટલા પણ બેંકોકના સીન વગેરે બતાવ્યા છે એ પણ બહુ જ સુંદરતાથી બતાવ્યા છે. આનો ફર્સ્ટ હાફ તમને ઘણો મજા કરાવશે, પણ આના સેકન્ડ હાફની આપણે વાત કરીએ તો સેકન્ડ હાફમાં તમને ક્યાંક ને ક્યાંક લાગશે કે બેંકોકની ડોક્યુમેન્ટરી તો નથી ચાલુ કે બેંકોકમાં શું શું છે, કઈ રીતે છે, એ બધું આપણને દેખાય છે. કારણ કે સ્ટોરીમાં એવી કઈ ચીજ નહોતી કે તમે ટ્વિસ્ટ એન્ડ ટર્ન લઈને એમાં એ બધું બતાડી શકો. આની જે સ્ટોરી છે એ મેઇન ફોકસ કરે છે કે જિંદગીને કેવી રીતે જીવવું, જિંદગીને કઈ રીતે જોવું, એના પર આ મેઇન ફોકસ કરે છે અને એ જ પોતાના સિમ્પ્લિસિટી સાથે આગળ વધતી રહે છે. એક્ટરના આપણે એક્ટિંગ પરફોર્મન્સની વાત કરીએ તો મુખ્ય ભૂમિકામાં આપણને સિદ્ધાર્થ રાંદરિયા, રત્ના પાઠક શાહ, દેવર્ષિ શાહ અને યુક્તિ રાંદરિયા જેવા કલાકાર જોવા મળે છે. દેવર્ષિ શાહ અને યુક્તિ રાંદરિયાની વાત કરું તો એ પોતાનું કામ સારી રીતે કરેલું છે જેટલું મૂવીમાં આપ્યું છે. રત્ના પાઠક મેમ અને સિદ્ધાર્થ રાંદરિયા સરની વાત કરું તો એમનું કામ બ્રિલિયન્ટ છે એઝ યુઝ્યુઅલ. સિદ્ધાર્થ રાંદરિયા સરની વાત કરું હું તો એમને આખી મૂવી ઓલમોસ્ટ પોતાના ખભે જ ઉપાડી છે. એ જે નોર્મલ ડાયલોગ હોય છે એને પણ થોડુંક એનહાન્સ કરીને ફની કરવાની ટ્રાય કરે છે. તમને આમાં સિદ્ધાર્થ સરનો જે પરફોર્મન્સ છે એ એઝ યુઝ્યુઅલ મસ્ત જ દેખાવાનો છે. હવે સિદ્ધાર્થ રાંદરિયા સરની મૂવી છે તો સવાલ આવતો હશે કે આમાં ઇમોશન અને કોમેડી કેવા છે. તો અહીંયા પણ થોડીક આપણને નિરાશા મળે છે. એકદમ નિરાશા નથી કહેતો, પણ થોડીક નિરાશા મળે છે. અને ઇમોશન પાર્ટની વાત કરું તો વચ્ચે વચ્ચે મૂવીમાં ઇમોશન છે અને એ સારા પણ છે, પણ મેઇન પ્રોબ્લેમ ત્યાં આવે છે જ્યાં આપણે જે ઓડિયન્સ છે જે ઇમોશન સાથે કનેક્ટ થાય જ છે કે આનો ટોપિક બદલાઈ જાય છે. એમાં અમુક ઇમોશન જે પાર્ટ છે એમાં ઓડિયન્સ જેવી કનેક્ટ થવા જાય તો ઇમોશન પાર્ટથી એ ટોપિક બદલાઈને બીજા ટોપિક પર એ વહી જાય છે. તો એટલે પછી ઇમોશન પાર્ટ એટલો ફીલ નથી થતો. બાકી હા, 3 થી 4 જગ્યાએ આપણને આનો ઇમોશનલ પાર્ટ દેખાય છે અને એમાં સિદ્ધાર્થ રાંદરિયા સરની એક્ટિંગ સુપર્બ છે ને પાછળ જે બીજીએમ વગેરે પણ વાગે છે અને એક પાર્ટ પર પાપા પગલીનો પિયાનો પર એક મ્યુઝિક વાગે છે, એ પણ સાંભળવાની બહુ મજા આવે છે. હવે આપણે વાત કરીએ આના કોમેડીની. તો આમાં કોમેડી કેવું છે
તમે અગર જો એકદમ હાઈ લેવલનું એક્સપેક્ટેશન લઈને જશો કે પેટ પકડીને હસવું, મોઢા દુખી જશે, એટલું હસવું, તો તમે ક્યાંક ને ક્યાંક નિરાશ થશો. કારણ કે આમાં આપણને એ લેવલનું કોમેડી જોવા નથી મળતું. આપણને કોમેડી મળે છે, તમે મૂવીના સ્ટાર્ટિંગથી લઈને મૂવીના એન્ડ સુધી મોઢા પર એક સ્માઇલ તો તમારા રહેશે જ, પણ તમને એ લેવલની કોમેડી જોવા નહીં મળે. આપણે ફર્સ્ટ હાફની વાત કરીએ તો આમાં નાના નાના લાફ્ટર તમને થોડીક વારમાં મળ્યા કરશે, પણ તમને એકદમ હાર્ડકોર જે કોમેડી છે એ જોવામાં નહીં મળે. એટલે એકદમ હાઈ લેવલની કોમેડી નથી, પણ તમને થોડીક કોમેડી વચ્ચે મળ્યા કરશે, જે નાના લાફ્ટર લાવશે. હા, હું એમ નથી કહેતો કે મૂવી એકદમ જ ખરાબ છે કે જોવામાં મજા જ નહીં આવે. ના, મૂવી જોવામાં મજા પણ આવશે અને મૂવી એમ સારી પણ છે, પણ આપણે જે એક્સપેક્ટેશન લઈને જઈએ એ એક્સપેક્ટેશન પર અગર જો તમને ન દેખાય તો તમને ક્યાંક ને ક્યાંક દુઃખ થાય. જ્યારે હું પોતે એક સિદ્ધાર્થ રાંદેરિયા સરનો ફેન છું અને હું જ્યારે બહુ એક્સપેક્ટેશન લઈને ગયો હતો, કારણ કે આ મૂવી સિદ્ધાર્થ રાંદેરિયા સરની હતી, ઉપરથી કોકોનટ મોશન પિક્ચર પ્રોડક્શન હતું અને ઉપરથી વિપુલ મહેતા એઝ ડિરેક્ટર હતા, ત્યારે મારી એક્સપેક્ટેશન વધી ગઈ હતી. અને એના જ સાથે આ વશ લેવલ 2 સાથે કોમ્પિટિશનમાં આવી રહ્યું છે, તો મને હતું કે એકદમ કંઈ દમદાર કોન્ટેન્ટ હશે, એટલે જ આ લોકો આટલી મોટી રિસ્ક લઈ રહ્યા છે, આટલી મોટી ડેરિંગ કરી રહ્યા છે. અને એ બધું એક્સપેક્ટેશન લઈને આપણે જઈએ અને આમાં થોડુંક પણ આપણને આપણા ફેવરેટ એક્ટર કે ફેવરેટ ડિરેક્ટરનું પરફોર્મન્સ ઓછું દેખાય ત્યારે આપણને દુઃખ થઈ જાય. એમ તમને મૂવી જોવાની મજા આવશે, વન ટાઈમ વોચ છે, તમને કંઈક એવી બોર નહીં કરે. તમે એકદમ જ સિદ્ધાર્થ રાંદેરિયા સરના ફેન છો તો પણ તમને જોવાની મજા આવશે. તમને માઇન્ડ ફ્રેશ કરવા માટે જોઈ છે તો પણ તમને મજા આવશે. આમ તો આ મૂવી US સર્ટિફાઈડ છે, એટલે તમે ફેમિલી સાથે જોઈ શકો, પણ ફિલ્મમાં અમુક એવા સીન અને અમુક ડાયલોગ છે જે ફેમિલી સાથે તમને અનકમ્ફર્ટેબલ ફીલ કરાવી શકે છે. તો હું પર્સનલી મારી વાત કરું કે મને મૂવી કેવી લાગી, તો મને આ મૂવી એમ ગમી, પણ હું જે હાઈ એક્સપેક્ટેશનથી ગયો તો એના કરતાં મને થોડુંક ઓછું મળ્યું છે. કારણ કે આની સ્ટોરી વગેરે ઘણી જ સિમ્પલ હતી અને આ લોકો પાસે એવું કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવા જેવું નહોતું. હા, તો અમુક મૂવીમાં જે સીન છે એ તમને થોડાક ઇલોજિકલ પણ લાગશે, અને આની જે રન ટાઈમ છે એ 2 કલાક ને 9 મિનિટનો છે. અગર જો હજી 20 મિનિટ ઓછું કર્યું હોત તો આનો જે સ્ક્રીન પ્લે છે એ હજી ટાઈટ થઈ શકત. તો હું આ મૂવીને આપીશ 3.5 સ્ટાર 5માંથી. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ ગયા બીજા વિડીયોમાં. જતા સબસ્ક્રાઈબ કરતા જજો. આવજો.